મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના સન્માનમાં ગોયલવાડ રાજપૂત સમાજ દ્વારા ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના સન્માનમાં ભાવનગરના અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ હોલ ખાતે મનર કુંવરબા રાજપૂત વિદ્યા સંકુલ, નેક નામદાર મહારાજ શ્રી કૃષ્ણકુમારસિંહજી શૈક્ષણિક સંકુલ વર્તે તથા સમગ્ર ગોયલવાડ રાજપૂત સમાજના સંયુક્ત ઉપક્રમે ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો હતો। આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વિશ્વ નેતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલો દેવથી દેશનો મંત્ર રાજપૂત ક્ષત્રિય સમાજે સદીઓથી આત્મસાત કર્યો છે। સોમનાથ માટે શહીદ થયેલા વીર હમીરજી ગોયલ સોમનાથ મંદિરના પુનઃનિર્માણમાં જામ સાહેબ દિગ્વિજયસિંહનું યોગદાન તથા ભાવનગરના પ્રજાવત્સલ રાજવી શ્રી કૃષ્ણકુમારસિંહનું દેશહિત માટેનું સમર્પણ ઇતિહાસમાં અમર છે। આ પ્રસંગે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે શિક્ષણ એ સેવાયજ્ઞ છે, તેમાં દરેક વર્ગે યોગદાન આપવું જોઈએ। શિક્ષણથી સમાજના દીકરા દીકરીઓ રોજગારી મેળવી આત્મનિર્ભર બની રહ્યા છે। શાળાના શૈક્ષણિક સંકુલનું નિર્માણ આવનારી પેઢી માટે દીર્ઘકાલીન લાભરૂપ બનશે, તેથી આ કાર્યક્રમમાં સમાજના દરેક વ્યક્તિએ યોગદાન આપવું જોઈએ તેમ અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા, પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્યો સેજલબેન પંડ્યા, ગૌતમભાઈ ચૌહાણ, ભીખાભાઈ બારિયા, મેયર ભરતભાઈ બારડ, કલેક્ટર ડોક્ટર મનીષકુમાર બંસલ, સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, ગોયલવાડ રાજપૂત સમાજના આગેવાનો, ટ્રસ્ટીઓ, શિક્ષણવિદીઓ, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા।